નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વાગ ટુડે ન્યૂઝ સમાચાર કરજણથી મળી રહ્યા છે। કરજણના થામણજા ગામે દૂષિત પાણીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉભરાતી ગટરના દૂષિત પાણી રસ્તાઓ પર ફરી વળે છે ને જેના કારણે અહીં લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારની વાત કરીએ તો લાંબા સમયથી આ સમસ્યા તેઓ ભોગવી રહ્યા છે, પરંતુ કોઈપણ પ્રકારનું નિરાકરણ લાવવામાં નથી આવતું। આ મામલે તેઓ દ્વારા ગ્રામ પંચાયત અને તલાટીને પણ રજૂઆત કરવામાં આવી, પરંતુ તેઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા। એટલે આખરે મહિલાઓ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી ને જ્યાં તેઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। અમે તલાટીને શું કે સરપંચને અમે કહીને થાક્યા કે અમારા ફરિયામાં જે પાણી ગંદકી જે નડે છે, ગટર લાઈનો ઉભરાય છે, નાના છોકરાઓ અંદર પડી જાય છે, એ પાણી બધું અમે કાયમ માટે વારીને સાફ કરીએ છીએ, તોય છતાં સરપંચને તલાટી અમારું કોઈ સાંભળતા છે નહીં, એટલે અમારે જાતે અહીંયા આવવું પડ્યું। કયા ફરિયામાં સમજ વસાવા ફળી। શું નામ તમારું? નેહાબેન અરવિંદભાઈ। ધામણજા ગામમાં છેલ્લા 3 વર્ષથી ગટર લાઈનનું સામ્રાજ્ય એટલું વધી ગયું કે ત્યાં આગળ નાના છોકરાઓ કોઈ વાસ આવે, ત્યાં આગળ 2 થી 3 ઘરમાં તો ઘરમાં પાણી ગટર લાઈનનું નીકળે છે અને એના કારણે પબ્લિકો બી ના થાય છે। સરપંચને તલાટીને રજૂઆત કરે, તલાટી નહીં સાંભળતા, સરપંચે કોઈ જવાબ નહીં આપતા। આપણે સરપંચના પતિ આવે છે ગામમાં, સરપંચ બધા જોવા જ નહીં આવતા। પછી એવું કે અમારા તમારી જે થાય એ કરી લો, કે અમારી તમારે જાય નહીં, અમારે ટાઈમ મદદ કરી જ તો નહીં કરીએ એમ। તો આજરોજ તાલુકા પંચાયત આજરોજ તાલુકા પંચાયત ટીઓ સાહેબ મળવા આવ્યા કે સાહેબ છે તમે ધામણજા પધારો, અમારી સમસ્યા સાંભળો, સમસ્યાનું નિરાકરણ વહેલા લાવો। જેટલું બને એવું પવિત્ર મહિનો પવિત્ર મહિનો ચાલે, નવરાત્રિના લોકો ગરબા રમવા માગતા હોય, ગંદકીના સામ્રાજ્યમાં ગરબા કઈ રીતે રમવાના। શું નામ તમારું? રણજીતભાઈ મગનભાઈ વસાવા।